हेलो छोकराओ, पृथ्वी सर केमिस्ट्री यूट्यूब चैनल में तमारा बधानुं स्वागत है। आज छोकराओ आपणे वात करवानी छे स्वाध्यायना जे दाखलाओ छे एना पार्ट 2 विषे। स्वाध्यायना दाखलाओ छे एमना पार्ट 2 नी बात करीए। आनी पहेला छोकराओ आपणे सरस मजाना दाखलाओ जे छे गणेला छे। आजे छोकराओ आपणे અહીંથી સ્ટાર્ટ કરીએ। ચાલો, તો હવે છોકરાઓ અહીંયા જોઈએ તો આપણને એક દાખલો આપેલો છે। પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે। તો જો હું ડેટા બનાવવા જાઉં છોકરાઓ તો પાણીનું બાષ્પ દબાણ એનો મતલબ થાય P01 બરાબર 12.3 કિલો પાસ્કલ। હવે એવું કહે છે કે તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલલ દ્રાવણ માટે। હવે જો હું ભાઈબંધ 1 મોલલ દ્રાવણની વાત કરું તો આનો મતલબ શું થાય? આ 1 મોલલ દ્રાવણની આપણે વાત કરીએ તો આનો મતલબ શું થાય બોલો? ચાલો હવે જો આપણે અહીંની જો વાત કરીએ છોકરાઓ તો 1 મોલલ દ્રાવણનો મતલબ આવો થશે। આમાં 1 મોલ દ્રાવ્ય આવેલું હોય છોકરાઓ અને 55.55 મોલ દ્રાવક આવેલો હોય। એટલે સ્વાભાવિક રીતે આપણે જોવા જઈએ તો X2 ની વાત કરીએ તો N2 ના છેદમાં N1 પ્લસ N2 એટલે કે 1 ના છેદમાં 1 વત્તા 55.55। છોકરાઓ આનો જવાબ બાંધેલો હોય છે 0.0177। રેડી? તો હવે છોકરાઓ આપણે આને આધારે શું નક્કી કરશું? તો કે જો ભાઈ આને આધારે આવું નક્કી કરીએ, રાઉલ્ટના નિયમ મુજબ, રાઉલ્ટના નિયમ મુજબ શું છે ભાઈ? રાઉલ્ટનો નિયમ P01 માઇનસ P1 છેદમાં P01 બરાબર X2। જો આપણને આવી રીતે પૂછી શકાય। તો હવે છોકરા આપણે P01 ની કિંમત કેટલી લખશું? 12.3 માઇનસ P1 છેદમાં 12.3 બરાબર X2 નો જવાબ છે 0.0177। રેડી? ચાલો, તો હવે આપણે આ બેનો ગુણાકાર કરીએ। 12.3 માઇનસ P1 બરાબર, ચાલો આ બેનો ગુણાકાર કેટલો આવશે? 0.2177 આપણને અહીંયા મળ્યું। હવે P1 નો ડાયરેક્ટ જવાબ લખાવો કે ભાઈ કેટલા કિલો પાસ્કલ આવી શકે। આમાંથી આપણે એને બાદ કરી નાખીએ। ચલો, 12.08 કિલો પાસ્કલ। રેડી? તો આવા પ્રશ્નો MCQમાં પૂછાય। આ દાખલા તરીકે પૂછાવાની શક્યતા છોકરાઓ ઓછી। આપણને આવા પ્રકારના પ્રશ્નો MCQ ટાઈપ પણ પૂછી શકે અથવા કોક દિવસ 2 માર્ક્સમાં પૂછે, કેમ કે આમાં આપણે કોઈ વધારાની માહિતીનો ઉપયોગ કર્યો નથી। આજે X2 છે એ X2 નો જવાબ ફિક્સ હોય છે જેની આપણને ખબર હતી। હવે અહીંયા જુઓ છોકરાઓ, એના પછીની વાત કરીએ, અબાષ્પશીલ દ્રાવ્યની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા પણ આપણે ડેટા બનાવીએ પહેલા સરસ મજાના કે એમનો અણુભાર કેટલો આપ્યો છે 40। હવે એમનું દળ ગોતવાનું છે કે જેને તમારે 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણ જે છે એ 80% થાય। હવે છોકરાઓ આપણે અહીંયા આવું કામ કરીએ। પહેલાં તો મને અબાષ્પશીલ દ્રાવ્યનો અણુભાર આપ્યો છે એટલે હું એને M2 નામ આપી દઉં। M2 બરાબર 40 ગ્રામ પ્રતિ મોલ। ચાલો આવી રીતે। હવે તો કે જેને 114 ગ્રામ ઓક્ટેનમાં એટલે કે W1 બરાબર કેટલું આપેલું છે? 114 ગ્રામ। M1 બરાબર છોકરાઓ ઓક્ટેનનો મતલબ શું થાય? કાર્બનની સંખ્યા 8 અને હાઇડ્રોજનની સંખ્યા 18, એટલે આમનો અણુભાર પણ કેટલો થાય છે? 114 ગ્રામ પ્રતિ મોલ। હવે
તો કે હવે બાષ્પ દબાણ 80% થાય તો શરૂઆતનું બાષ્પ દબાણ એટલે કે P01 તમે ધારી કેટલું શકો તો કે ભાઈ 100% ધારી લેવાય તો હવે P1 કેટલું થઈ ગયું તો કે P1 થઈ ગયું 80%. ફરીથી આ જ સૂત્રનો ઉપયોગ કરશું એટલે અહીંયા લખશું શું આપણે રાઉલ્ટના નિયમ મુજબ. જો ભાઈ અહીંયા આપણે શું કરશું રાઉલ્ટના નિયમ મુજબ P01 માઇનસ P1 છેદમાં P01 અને અહીંયા હવે શું આવી જશે છોકરાઓ N2 ના છેદમાં N1 પ્લસ N2. ચાલો થોડોક એવો આપણે અહીંનો ઉપયોગ કરીએ કે ભાઈ અહીંયા વજન અને અણુભાર બંને કેવા આપ્યા છે એક સરખા તો N1 બરાબર શું થશે છોકરાઓ 114 ના છેદમાં 114 મને N1 ની કિંમત મળી જશે 1. ચાલો ભાઈ હવે પાછા કન્ટિન્યુ કરીએ અહીંયા 100 માઇનસ 80 ના છેદમાં 100 N2 નો મતલબ શું થાય W2 જે મારે ગોતવાનું છે એના છેદમાં એનો અણુભાર કેટલો થાય છોકરાઓ 40 ભાગાકારમાં N1 કેટલા છે આપણી પાસે 1 અહીંયા તો કે W2 ના છેદમાં 40. હવે મારે આનું સાદરૂપ આપવાનું છે. હવે મારે શું કરવું છોકરાવાનું સાદરૂપ આપવું છે. પહેલાં આનું સાદરૂપ શું આવશે 100 માંથી છોકરામાં આપણે 80 જાય એટલે 20 20 ભાગ્યા 100 એટલે ચાલો બરાબર 0.2. અહીંયા છોકરાઓ આપણે જોવા જઈએ તો W2 ની મને ખબર નથી પણ એના છેદમાં કેટલા આવશે 40. આટલાનું સાદરૂપ આપણે આપવા જઈએ તો છોકરાઓ જો 40 વત્તા W2 છેદમાં કેટલા આવશે 40. છેદનો છેદ ક્યાં વયો ગયો અંશમાં થઈ ગયા 40. ચાલો ભાઈ હવે આ 40 અને 40 નો શું થાય ઉલાર્યો તો હવે મારી પાસે શું વધ્યું છોકરાઓ તો કે જો હવે આવું વધ્યું 0.2 બરાબર W2 ના છેદમાં અહીંયા કંઈ નથી એટલે એકડો લખાય અને અહીંયા શું લખાય છોકરાઓ 40 વત્તા W2 ગણિતના નિયમ પ્રમાણે ચોકડી ગુણાકાર કરીએ. ચાલો ભાઈ આનો ચોકડી ગુણાકાર કરો 0.2 ગુણ્યા 40 કેટલા આવશે 8 વત્તા 0.2 ગુણ્યા W2 બરાબર એકડો આની સાથે ગુણાય તો 1 W2. હવે તો કે જો હવે આપણે હળવે કરીને શું કરશું છોકરાઓ આને બરાબરની આ બાજુએ લઈ જઈએ. રેડી ચાલો ભાઈ હવે હું જોઈને બરાબરની ઓલી બાજુએ લઈ જાઉં તો 8 બરાબર 0.8 W2 અને W2 બરાબર કેટલા આવશે 8 ના છેદમાં 0.8 એટલે કે 10 ગ્રામ. તો આપણો અબાષ્પશીલ પદાર્થ છે એનું વજન આપણને કેટલું મળશે 10 ગ્રામ મળશે. કેટલું મળશે છોકરાઓ 10 ગ્રામ. ચાલો હવે જુઓ છોકરાઓ આના પછીના દાખલાની વાત કરીએ બહુ જ મોટી મેથડ આવશે છોકરાઓ આ દાખલાની બરાબર છે. ધીમે ધીમે આપણે શાંતિથી આખો દાખલો સમજવો પડશે. આખું આપણું બોર્ડ છોકરાઓ ભરાઈ જશે એટલા આપણે આમાં ડેટા બનાવવા પડશે એટલા આપણે સમીકરણ લખવા પડશે. જોયો 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ આપી દીધું છે 2.8 કિલોપાસ્કલ. આગળ જતા એટલે હવે કન્ડિશન 2 ની વાત કરી છે. તમે 18 ગ્રામ પાણી ઉમેરવામાં આવ્યું અને નવું બાષ્પ દબાણ કેટલું મળ્યું છોકરાઓ 2.9 કિલોપાસ્કલ. તો ગણતરી કરો કે દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે અને પાણીનું બાષ્પ દબાણ કેટલું હશે. એટલે આપણે 2 કન્ડિશન છે તો કન્ડિશન નંબર 1 કન્ડિશન નંબર 2 ની વાત કરીએ. ચાલો અહીંયા છોકરાઓ આપણે શું કરી નાખીએ કે ભાઈ કન્ડિશન નંબર 1 પ્રમાણે જોઈએ કે ભાઈ કઈ રીતે આપણે એના ડેટા બનાવીએ છીએ. ચલો ભાઈ કન્ડિશન નંબર 1 શું આપેલું છે 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય કોણ છે કેટલો છે એ કીધું નથી પણ મને 90 ગ્રામ પાણી આપી દીધું
W1 બરાબર 90 ગ્રામ એટલે તરત જ આપણને M1 ની ખબર પડી ગઈ કે કેટલું હોય 18 ગ્રામ પ્રતિ મોલ, કેમ કે પાણી છે. તો આના છોકરાઓ મોલ કેટલા થઈ ગયા? તો કે ભાઈ N1 બરાબર 5 મોલ. જો કેટલા થઈ ગયા? 5 મોલ. બરાબર છે, 90/18. હવે તો કે હવે W2 બરાબર કેટલા? W2 બરાબર કેટલા? તો કે 30 ગ્રામ. અને M2 બરાબર કેટલા? તો કે બસ ઈ ગોતવાના છે, ઈ આપણને ખબર નથી. તો હવે કન્ડિશન 1 પ્રમાણે જોવા જઈએ તો બાષ્પ દબાણ આપી દીધું છે ભાઈબંધ, મને P1 આપી દીધું છે. P1 બરાબર કેટલું છે? 2.8 કિલો પાસ્કલ. બરાબર, 2.8 કિલો પાસ્કલ. હવે જુઓ છોકરાઓ, હવે આપણે લખશું છોકરાઓ આવી રીતે, રાઉલ્ટના નિયમ મુજબ. રાઉલ્ટના નિયમ મુજબ ચાલો, દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવકના મોલ અંશને આભારી છે. જો P1 બરાબર P01 ઇન્ટુ X1 દ્રાવકના મોલ અંશને આધારી છે. આપણે જ્યારે સાબિતી કરતા હતા ને ત્યારે આપણે આવી રીતે લખતા હતા. તમને ભાઈબંધ P1 ની કિંમત કેટલી આપી છે અહીંયા? તો કે 2.8. P01 તો કે એ અત્યારે ખબર નથી. X1 એટલે શું થયું? N1 ના છેદમાં N1 પ્લસ N2. N1 આપણે ગોઈતા, જો કેટલા મળ્યા મને? 5 મોલ. ચાલો ભાઈ, હવે હું પાછી કિંમત મૂકું છું. 2.8 બરાબર P01 5 સોરી કેટલા આપ્યા છે આપણને? 1 અહીંયા સોરી 5 મોલ જ છે. હા 5/5 વત્તા 30/M2. જો આટલી વસ્તુ આપણને મળી. હવે હું આનું શાંતિથી એક સાદુરૂપ આપું છું છોકરાઓ. ચાલો, 2.8 બરાબર P01. ચાલો ભાઈ, આની સાથે ગુણાકાર કરો ને. 5/, શું આવશે છોકરાઓ? 5M2 પ્લસ 30/M2. છેદનો છેદ ક્યાં જશે છોકરાઓ? અંશમાં. રેડી? છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. આમાંથી હું 5ને કોમન કાઢું છું. ભાઈબંધ, 5ને કોમન કાઢો એટલે શું થાય? 2.8 બરાબર P01 ઇન્ટુ 5M2. ચાલો ભાઈ, 5ને કોમન કાઢશું એટલે શું આવશે? M2 વત્તા 6. ઉલારીઓ કરવાનું થાય છે કંઈ? તો કે હા, 5 અને 5નો ઉલારી. હવે આપણી પાસે વધેલી વસ્તુ કઈ આવી? 2.8 બરાબર P01 ઇન્ટુ M2 ના છેદમાં M2 પ્લસ 6. આ મેં ચર્ચા કરી પરિસ્થિતિ 1ની. શેની ચર્ચા કરી? પરિસ્થિતિ 1ની. હવે છોકરા હું અહીંયા લખીશ કન્ડિશન નંબર 2. કન્ડિશન 2 ની વાત કરીએ તો શું કીધું છે? આગળ જતા 18 ગ્રામ પાણી ફરથી ઉમેરવાનું છે. એનો મતલબ શું થયો? W1 બરાબર, ચાલો ભાઈ 90માં 18 ઉમેરો. 90 ની અંદર 18, ચાલો 108 ગ્રામ. અને M1 બરાબર પાણી છે એટલે કેટલું હોય? 18 ગ્રામ પ્રતિ મોલ. એટલે હવે નવા N1 કેટલા થશે? 108/18 કરો એટલે ચાલો 6 મોલ. તમે 18 ગ્રામ ઉમેરો છો એટલે 1 મોલ વધારાનો ઉમેરો. અહીંયા W2 હજુ કેટલા છે છોકરાઓ? W2 તો કે 30 ગ્રામ. M2 કેટલા છે છોકરાઓ? તો કે હજુ પણ ગોતવાના છે. અને ત્યારે એનું નવું બાષ્પ દબાણ કેટલું થાય છે? P1 બરાબર નવું બાષ્પ દબાણ 2.9 કિલો પાસ્કલ. જો આ કન્ડિશન નંબર 2 ની વાત કરી આપણે. હવે આના પ્રમાણે હું જો છોકરાઓ સૂત્ર લખું તો આપણે આ જ રીતના સાદુરૂપ આપશું આગળ જતા. તો હવે હું ડાયરેક્ટ આ પ્રમાણે લખી શકું ને કે 2.9 બરાબર ચાલો P01. અહીંયા મને નવા મોલ કેટલા મળ્યા છે? 6 છેદમાં
6+30/m2. જો મેં આ જ રીતે જ્યાં 5 હતું એની બદલે મને નવી કિંમત કઈ મળી 6 અને 2.8 બદલે કિંમત કઈ મળી 2.9. ચાલો ભાઈ સાદુરૂપ આપો. 2.9 બરાબર P01 × 6. ચાલો ભાઈ આની સાથે ગુણશું એટલે 6m2 + 30 ને છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. હવે હું આમાંથી શું કોમન કાઢું ભાઈ બંધ? તો કે આમાંથી આપણે 6 કોમન કાઢશું. 2.9 બરાબર P01 × 6m2. હવે ભાઈબંધ આપણે કોમન શું કાઢવાની વાત છે? તો કે 6 ને કોમન કાઢશું એટલે શું આવશે? m2 + 5. ભાઈબંધ જરાક ઉલારીઓ કરાવરાવશો. તો કે હવે આ વખતે કોનો ઉલારીઓ થશે? 6 નો. અને હવે જે આપણી પાસે વધેલી કિંમત છે એ કઈ આવી? 2.9 બરાબર P01 × m2 + 5. હવે હું કન્ડિશન 1 અને કન્ડિશન 2 આ બંનેનો ગુણોત્તર લઈ લઉં છું. આ 1 અને આ 2 આ બેનો આપણે ગુણોત્તર લઈએ. પીળાને પીળા અક્ષરે લખું છું, લીલાને લીલા અક્ષરે લખું છું. પહેલા આ કિંમત જો છોકરાઓ, એટલે આપણે શું લખશું છોકરાઓ? સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા આને આપણે નામ આપી દઈએ સમીકરણ 1, આને નામ આપી દઈએ સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા. ચાલો ભાઈ, તો અહીંયા આપણી પાસે શું આવી ગયું? 2.8 બરાબર P01 × m2 છેદમાં શું આવશે ભાઈબંધ? m2 + 6. હવે ભાગાકારમાં શું આવશે ભાઈબંધ? 2.9 P01. છોકરાઓ અહીંયા જો m2 છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. એટલે ઉપર શું આવી ગયું? m2 + 5. હવે કરો ઉલારીઓ પાસવાળો. શું આવશે? P01 કેન્સલ, m2 કેન્સલ. હવે વધ્યું શું છોકરાઓ? ચાલો 2.8 ના છેદમાં 2. એમ રાખીએ આપણે 2 મિનિટ પછી ચોકડી ગુણાકાર કરવો છે ને એટલે 2.8 ના છેદમાં 2.9 બરાબર ઉપર શું વધ્યું? m2 + 5 અને નીચે શું વધ્યું? m2 + 6. હવે ચોકડી ગુણાકાર કરતા આવડશે? ચાલો આ અહીંયા ચોકડી ગુણાકાર કરશું એટલે શું આવશે? 2.8 m2 વત્તા 6 ગુણ્યા 2.8. ચલો અહીંયા મારો જવાબ આવ્યો 16.8 બરાબર આ ઉપર ગુણાનું છોકરાઓ 2.9 m2 અને વત્તા 14.5. હવે બંનેમાં આપણને કન્ડિશન સમાન દેખાય છે. આને બરાબરની આ બાજુએ લઈ જવાય, આને બરાબરની આ બાજુએ લવાય. છોકરાઓ હવે જો 2.9 માંથી 2.8 ને બાદ કરો તો 0.1 m2 અને 16.8 માંથી 14.5 ને બાદ કરો. ચલો 2.3. એટલે હવે હું m2 ને સૂત્રનો કરતા બનાવું એટલે કેટલું આવશે? 23 ગ્રામ પ્રતિ મોલ. આ છોકરાઓ આપણને પહેલો જવાબ મળ્યો. આ આપણને કયો જવાબ મળ્યો? પહેલો જવાબ મળ્યો. કયો? દ્રાવ્યનું મોલર દળ. હવે મારે શું ગોતવું છે? પાણીનું બાષ્પ દબાણ P01 ગોતવું છે. મારો જે જવાબ આવ્યો એને હું ક્યાં મૂકીશ? સમીકરણ 1 માં કિંમત મૂકીશ. ચાલો તો હવે આપણે છોકરાઓ શું કરશું? સમીકરણ 1 મુજબ બોલો ને સમીકરણ 1 શું છે ભાઈબંધ? ડાયરેક્ટ જ લખી, આપણી પાસે કિંમત છે જ 2.8 બરાબર P01. હવે અહીંયા જો m2 ભાઈબંધ m2 કેટલા ગોઈતા તમે? m2 બોલો m2 કેટલા ગોઈતા? તો કે ભાઈ 23 ગોઈતા. કેટલા ગોઈતા? 23.
છેદમાં શું આવશે તો કે 23 + 6. રેડી? તો હવે ડાયરેક્ટ સાદુરૂપ આપી દો. P01 કેટલા થાય એ મને ડાયરેક્ટ જવાબ આપી દો. ચલો P01 જો 23 + 6 કરો એટલે કેટલા થયા ભાઈબંધ? તમે કરો કેલ્ક્યુલેશન, આપણે બધાએ કરવાની છે. બરાબર છે? કેલ્ક્યુલેશન આપણે બધા કરશું છોકરાઓ. બોલો. P01 બરાબર 3. ઓકે હાલો કિલો પાસ્કલ. આ છોકરાઓ આપણો બીજો જવાબ થયો. આ આપણો કેવો જવાબ થયો છોકરાઓ? બીજો જવાબ થયો. રેડી? ચાલો હવે જો છોકરાઓ એના પછીના દાખલાની વાત કરીએ તો આ જો આવા પ્રકારના દાખલાઓ MCQમાં આપણને ખાસ કરીને પૂછાય. જો આપણે ધીમે ધીમે સમજીએ, ખાંડના 5% દ્રાવણ માટે ઠાર બિંદુ આપી દીધું છે, શુદ્ધ પાણીનું ઠાર બિંદુ આપી દીધું છે, તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ કેટલું થાય? આપણે બંનેના ડેલ્ટા TFની સરખામણી કરવાની છે. તો ડેલ્ટા TF પહેલાં આપણે ખાંડ માટે ગોતી લઈએ. ચાલો ભાઈ, શું આવશે? તો કે ભાઈ અહીંયા બેનો તફાવત લેવા જઈએ એટલે 273.15 માઇનસ 271. લાવો જવાબ. ચાલો અહીંયા આપણને જવાબ મળે છે 2.15. હવે આપણે બંનેના સૂત્ર વિચારીએ એટલે આપણને આવી ખબર પડી કે બંને માટે દ્રાવક કોણ છે? તો કે દ્રાવક સમાન છે. દ્રાવક સમાન છે છોકરાઓ, સાથે સાથે વજન કેવું છે? તો કે વજન પણ સમાન આપ્યું છે આપણને. તો આપણે છે ને દ્રાવકને આધારે KFની સરખામણી કરી લઈએ. એટલે MCQમાં જો આવો પ્રકારના દાખલા પૂછાય તો હવે આપણે સૂત્ર કયું લખશું? તો કે જો પેલા ખાંડ માટેનું સૂત્ર લખું છું. ડેલ્ટા TF બરાબર KF W2 × 1000 છેદમાં M2W1. હવે અહીંયા છોકરાઓ એક જ પ્રકારનું દ્રાવણ છે એટલે 1000 અને W1 કેવા થઈ જશે? કેન્સલ. બેયના તમને ટકા કેટલા આપ્યા છે? 5%, 5%. એટલે W2 પણ કેવું થઈ જશે? કેન્સલ. તો હવે તમે KF ને સૂત્રનો કરતા બનાવો સરખામણી માટે. તો KF બરાબર શું આવ્યું? ડેલ્ટા TF × M2. તો હવે હું ડેલ્ટા TF × M2 બેયની સરખામણી કરી લઈશ. ચલો મેં શું કર્યું? તો કે ભાઈ બેયના વજન જોયા તો કે સરખા. 1000 અને W1 બેય માટે કેવા હોય? સરખા. KF કેવો હોય? સરખો. તો હવે અહીંયા લખશું છોકરાઓ ખાંડ બરાબર ગ્લુકોઝ. જો આ MCQ પૂછાય. ચાલો ભાઈ ખાંડ બરાબર ગ્લુકોઝ. ડેલ્ટા TF ખાંડનું કેટલું છે? 2.15. ખાંડનો અણુભાર કેટલો? 342. ગ્લુકોઝનું ડેલ્ટા TF કેટલું ગોતવાનું? ગ્લુકોઝનો અણુભાર કેટલો? 180. લો સીધો જવાબ જ આવી ગયો. ચાલો ભાઈ ડેલ્ટા TF બરાબર બોલો 4.085 કેલ્વિન અને TF બરાબર પૂછ્યું હોય તો 273.15 માઇનસ 4.085. લાવો જવાબ. ચલો આટલા કેલ્વિન મને જવાબ મળે. રેડી? ચાલો ભાઈ નેક્સ્ટ જો આના પછીની જો આપણે વાત કરીએ તો આ એક છોકરાઓ 4 માર્કમાં પૂછી શકાય એવો અગત્યનો દાખલો ખરો. રેડી? તો ધીમે ધીમે આપણે આખી વસ્તુને સમજતા જઈએ કે બે તત્વો A અને B, જો આ ભાઈ પૂછાય એવો દાખલો છો, AB2 અને AB4 અણુસૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. એમને કોમન 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યા તો AB2નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે અને જ્યારે AB4નો 1 ગ્રામ
1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. બેન્ઝીન માટેના કેએફની કિંમત આપી છે 5.1. એ અને બીના પરમાણવીય દળ ગોતવાના છે. ચાલો પહેલું કામ કયું કરશું? તો કે પહેલું કામ કરશું, બે ભાગ પાડી દઈશું. અહીંયા હું કોના માટે લખીશ? AB2 માટે. ચલો ભાઈ, પહેલા મારે AB2 માટે લખવું છે. કોમન સૂત્ર કયું છે આપણું? કોમન સૂત્ર ડેલ્ટા TF બરાબર KF W2 ગુણ્યા 1000 છેદમાં M2W1 થઈ ગયું. હવે મારે M2 ને સૂત્રણ કરતા બનાવવાનો છે, એટલે હું અહીંયા શું લખીશ? AB2 લખીશ. જો હું AB2 માટે લખું એટલે AB2. ચાલો બેન સૂત્રણ કરતા બનાવો. શું આવશે? KF W2 ગુણ્યા 1000 ભાગાકારમાં ડેલ્ટા TF W1 થઈ ગયું. જો મેં આને આધારે સૂત્રણ કરતા બનાવ્યું M2 ને AB2 ને. KF ની કિંમત કેટલી છે ભાઈબંધ? જરાક જુઓ ને, 5.1. W2 એટલે દ્રાવ્યનું વજન કેટલું લેવાનું છે? 1 ગ્રામ ગુણ્યા 1000. જ્યારે તમે AB2 ને દ્રાવ્ય કરો છો 1 ગ્રામ, ત્યારે તમારો ડેલ્ટા TF ઘટાડો કેટલું દર્શાવે છે? 2.3. અને બેન્ઝીનનું વજન કોમન કેટલું આપ્યું છે? 20. રેડી? લાવો જવાબ. ચલો 110.86 ગ્રામ પ્રતિ મોલ. હવે આ જ વસ્તુ મારે કોના માટે લખવાની છોકરાઓ? આ જ વસ્તુ લખવાની છે AB4 માટે. ચાલો ભાઈ, તો અહીંયા હું પહેલા સૂત્રનો કરતા જ બનાવીશ. અહીંથી હું AB4 ને સૂત્રનો કરતા બનાવું છું. એટલે MAB4 બરાબર છોકરાઓ શું આવશે? KF W2 ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા TF ઇન્ટુ W1. હવે આ જુઓ ને છોકરાઓ, કે જ્યારે તમે આ AB4 નો 1 ગ્રામ નાખો છો ત્યારે ફેરફાર કેટલો આપેલો છે? 1.3. તો એનો મતલબ આવો થઈ ગયો છોકરા. હવે KF ની કિંમત કોમન કેટલી છે? 5.1. દ્રાવ્યનું વજન કેટલું લેવાનું છે? 1 ગ્રામ ગુણ્યા 1000. આ વખતે ફેરફાર કેટલો લેવાનો? 1.3. દ્રાવકનું વજન તો ફિક્સ જ છે. કેટલું? 20 ગ્રામ બેન્ઝીન. લાવો જવાબ. ચલો 196.15 ગ્રામ પ્રતિ મોલ. મને છોકરાઓ બેયના અણુભાર મળી ગયા. બેયના શું મળી ગયા? અણુભાર. હવે મારે કોઈ પણનો અણુભાર ગોતવો છે. કેલ્શિયમ ક્લોરાઇડ. તો હું અણુભાર કેમ ગોતીશ? કેલ્શિયમ વત્તા 2 ક્લોરીનનો સરવાળો કરી. મારે CCl4 નો અણુભાર ગોતવો છે. કાર્બન વત્તા 4 ક્લોરીન બરાબર 154. તો હવે અહીંયા સેમ વસ્તુ થઈ. જો હું MAB2 ની વાત કરું છોકરા, આપણે અહીંયા કોની વાત કરીએ? MAB2 ની વાત કરીએ તો અહીંયા લખાય શું છોકરાઓ? A વત્તા 2B બરાબર કેટલો જવાબ આવ્યો તો? 110.86. અને AB4 ની હું વાત કરું તો અહીંયા A વત્તા 4B બરાબર કેટલો આવ્યો તો? 196.15. ચલો હવે લોપની રીત વાપરવાની છે. શું આવશે છોકરાઓ? લોપની રીત એટલે બોલો જવાબ. એ તો કેન્સલ થઈ ગયા. -2B બરાબર માઇનસ, ચાલો આ બેની બાદબાકી કરો. ચલો 85.29. એટલે હવે માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. એકલો B બરાબર બગડાને છેદમાં મૂકી દો. ચાલો તો અહીંયા આપણને છોકરાઓ 1 નો પરમાણુ ભાર, B નો પરમાણુ ભાર કેટલો મળી ગયો? 42.645. હવે પેલા સમીકરણમાં મૂકી દેવાય ને. ચાલો શું આવશે? A વત્તા 2B બરાબર 110.86. A વત્તા 2 કૌંસમાં
42.645 બરાબર 110.86. જો આ બેનો ગુણાકાર તો તમને આવડે જ છે, કેટલો હતો? 85.29. એને આમાંથી ખાલી બાદ કરો, ચલો 25.57 પરમાણવીય દળ. ચાલો ભાઈ, આ મારો બીજા દાખલાનો જવાબ આવી ગયો, મતલબ કે બીજા પરમાણુ ભાર મળી ગયો. રેડી? આવડશે? 4 માર્કમાં પૂછાય એવો દાખલો છે. ચાલો હવે જો છોકરાઓ, આના પછીના દાખલાની વાત કરીએ તો આપણને શું સમજાવે છે? 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ આપી દીધું છે 4.98 બાર. જો તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર હોય તો એની સાંદ્રતા કેટલી થાય એ કરવાની છે. એટલે અહીંયા આપણે છોકરાઓ બેને સરખાવવાના છે. ચલો π1 બરાબર π2. રેડી? હવે અહીંયા જુઓ છોકરાઓ, આપણને સૂત્રની વાત કરીએ તો π1 બરાબર શું આપેલું છે? WRT છેદમાં mv. હાલો હવે આપણે છોકરાઓ આની વાત કરીએ તો આમાં કેટલી વસ્તુ કોમન કહેવાય? આની આપણે વાત કરીએ છોકરાઓ તો કેટલી વસ્તુ કોમન કહેવાય? તો કે પહેલાં આપણે છોકરાઓ સાંદ્રતાની વાત કરી લઈએ. કેમ કે આપણને ગોતવાનું શું કીધું છોકરાઓ? એની સાંદ્રતા કેટલી થાય. તો હવે મારે આ RT નું મૂલ્ય ગોતી લેવાનું. શું ગોતી લેવાનું છોકરાઓ? RT નું મૂલ્ય. એટલે બેયને હું RT ને સરખાવું તોય ચાલે. તો હવે વજન, અણુભાર અને કદ, એટલે આ અંતે શું થઈ ગયું છોકરાઓ? સાંદ્રતા. વેરી ગુડ. તો આ બાજુ હું શું લખીશ? π1 બરાબર C1 RT. આ બાજુએ મારે π2 બરાબર સેમ ટુ સેમ જ લખવાનું તો C2 RT. તો ભાઈબંધ બેયમાં કોમન વસ્તુ શું આવી ગઈ? RT. તો બેયના RT ને સરખાવી દો. ચાલો હું RT ને સૂત્રનો કરતા બનાવું એટલે અહીંયા શું આવશે છોકરાઓ? અહીંયા તમે RT ને સૂત્રનો કરતા બનાવો એટલે શું આવી જશે? π1 ના છેદમાં C1. અહીંયા RT ને સૂત્રનો કરતા બનાવું તો π2 ના છેદમાં C2. બેને બાજુમાં લઈને સરખાઈ દઈએ. ચાલો આવી રીતે π1 ના છેદમાં C1 બરાબર π2 ના છેદમાં C2. ભાઈ C1 ની કિંમત આપણે ગોતવી પડશે. ચાલો બોલો ને છોકરાઓ, C1 બરાબર શું આવશે? વજન કેટલું આપ્યું છે? 36 ગ્રામ. કોણ આપ્યું છે? ગ્લુકોઝ. અને કદ કાંઈ ન કીધું હોય કેટલું લેવાનું? 1. 36 ભાગ્યા 180. ચલો 0.2 મોલારિટી. રેડી? ચલો π1 4.98 ના છેદમાં 0.2. π2 1.52 ના છેદમાં C2. ચલો ભાઈ C2 નું સૂત્ર કરતા બનાવો, ખાલી જગ્યા મોલારિટી. જો આ બધું MCQ માં પૂછાય, બરાબર? 0.061. ચાલો 0.061 મોલારિટી આવે છે. બધા એક વખત વેરીફાઈ કરી લેવાનું. દાખલા બધાએ એક વખત જોઈ લેવાના. ચલો ભાઈ, આ જો MCQ માં પૂછાય એવો પાછો પ્રશ્ન આપ્યો છે. કોઈ સરોવરના પાણીની ઘનતાનું મૂલ્ય આટલું હોય, એમાં 92 ગ્રામ સોડિયમ આયન આવેલું હોય પ્રતિ કિલોગ્રામ. તો આ સરોવરના પાણીમાં Na+ ની મોલાલિટી કેટલી થાય? બોલો સૂત્ર. હાલો શું આવશે? દ્રાવ્ય ગુણ્યા 1000 ભાગાકારમાં છોકરાઓ અણુભાર ગુણ્યા દ્રાવક. ચાલો ભાઈ, તો મને અહીંયા Na+ આયનનું વજન કેટલું આપેલું છે? 92. Na ગુણ્યા 1000. જો ખાલી Na+ આયન લેવાનો છે એટલે કેટલો થાય? 23. અને 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. ચાલો ભાઈ, આમનો તો થઈ ગયો ઉલારીઓ. લાવો જવાબ 92 ભાગ્યા 23. તો સરોવરના પાણીમાં એની મોલાલિટી કેટલી હોય? 4. આ MCQ માં પૂછાય એવો પ્રશ્ન થયો. ચાલો ફરીથી એક વખત MCQ નો પ્રશ્ન આપ્યો છે. આપણે દ્રાવ્યતા ગુણાકાર છોકરાઓ KSP ની વાત કરીએ તો KSP કઈ રીતે ગોતતા? CUS આપેલું છે. આપણે આમનું સૂત્ર બનાવતા તમને શીખવાડ્યું હતું, શોર્ટ સૂત્ર.
Cu1S1 શું હતું છોકરાઓ? 1 અને 1 2. તો આનો મતલબ શું થયો? S નો વર્ગ. 1 ની 1 ઘાત એટલે 1, 1 ની 1 ઘાત એટલે 1. તો આ KSP નું સૂત્ર બની ગયું S નો વર્ગ. આવું શોર્ટ સૂત્ર 11મા ધોરણમાં આપણે શીખવાડ્યું હતું. જ્યારે કોઈ બે આયન આપેલા હોય તો KSP બરાબર સૂત્ર શું થઈ જશે? S નો વર્ગ. રેડી? કઈ રીતે એક વખત ખાલી કહી દો. 1 અને 1 જેટલા આયન હોય ને એનો સરવાળો કરી નાખવાનો, એ S નો વર્ગ કહેવાય. હવે અહીંયા માની લો કે 2 આપ્યા હોય તો 2 ની 2 ઘાત 4. અહીંયા 3 આપ્યા હોય તો 3 ની 3 ઘાત 27. તો 4 ગુણ્યા 27 108. ફોર એક્ઝામ્પલ હું તમને આની બદલે બીજું કોઈ ઉદાહરણ આપું કે ભાઈ ચાલો A2B3 આના માટે KSP નું સૂત્ર બનાવો. તો 2 અને 3 કેટલા થયા ભાઈબંધ? ચાલો S ની 5 ઘાત 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. ચાલો ભાઈ 2 ની 2 ઘાત એટલે 3 ની 3 ઘાત એટલે S ની 5 ઘાત. ટોટલ તમારો જવાબ કેટલો આવ્યો? આવું આપણે સંતુલન ચેપ્ટરમાં કરતા હતા. ચાલો ભાઈ હવે અહીંયા S બરાબર શું થશે? વર્ગમૂળમાં KSP. ચાલો ભાઈ KSP ની કિંમત બોલો. 6 ગુણ્યા 10 ની માઇનસ 16. 6 નું ભાઈ વર્ગમૂળ કેટલું થાય? ચલો 2.44 ગુણ્યા 10 ની માઇનસ 8 મોલારિટી. ચલો આ શું થઈ ગયું છોકરાઓ? આપણો MCQ. હવે આ જો છોકરાઓ આવા પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછે. 6.5 ગ્રામ એસ્પેરિન. છોકરાઓ અહીંયા મને દ્રાવ્યનું વજન આપી દીધું જો, અને 450 ગ્રામ એસિટોનાઇટ્રાઇલ. તો એસ્પેરિનની એસિટોનાઇટ્રાઇલમાં દળથી ટકાવારી ગણો. આ પણ MCQ થયો. છોકરાઓ બોલો ને જરાક, દળથી ટકાવારીનું સૂત્ર દ્રાવ્ય ગુણ્યા 100 છેદમાં દ્રાવણ. દ્રાવ્યનું વજન કેટલું ભાઈબંધ? 6.5 ગુણ્યા 100, પણ છેદમાં શું કરવાનું ભાઈબંધ? 6.5 વત્તા 450. આ ભૂલવાનું નહીં. બેનો સરવાળો બોલો ટકાવાર પ્રમાણ. ખાલી જગ્યા પર્સન્ટેજ W ના છેદમાં W. ચાલો કઈ વાંધો, સિમ્પલ છે. 6.5 ગુણ્યા 100 ભાંગ્યા 2 નો સરવાળો 1.42% W ના છેદમાં W. આવા પણ પ્રશ્નો MCQમાં પૂછાય. આવડશે ને? ટકા ગોતવાના હે ખાલી ભાઈબંધ. જોજો આપણે નીટની જીની તૈયારી કરવી તો આ બધું તો આવડવું જોઈએ ને. નેલોરફિન મોર્ફિનને સમાન છે. જે છોકરાઓ આપણને નિંદ્રા પ્રેરકનો ઉપયોગ કરનારમાંથી તેના લક્ષણો આપી દીધા છે, તો આ દૂર કરવા માટે વપરાય છે. સામાન્ય રીતે નેલોરફિનનો ડોઝ માત્રા 1.5 મિલીગ્રામ છે. તો ઉપરના ડોઝ માટે 1.5 ગુણ્યા 10 ની માઇનસ 3 મોલાલિટી જલીય દ્રાવણ માટેનું દળ ગોતવાનું છે. તો હવે છોકરાઓ આપણે એક સરસ મજાનું કામ શું કરવું પડશે? W2 તમને વજન આપી દીધું. કેટલું? 1.5 મિલીગ્રામ. ચાલો ભાઈ 1.5 ભાગ્યા 1000 કરો ને. ચલો 0.0015 ગ્રામ. અહીંયા છોકરાઓ M2 એટલે અણુભાર ગોતવો થશે. અણુભાર ગોતવો પડશે ને. ચલો કાર્બન એટલે 12 ગુણ્યા 19. આવી રીતે કરો. 12 ગુણ્યા 19 વત્તા 21 વત્તા 14 વત્તા 48. બદલાઈ ગયો જવાબ? 311 ગ્રામ પ્રતિ મોલ. ડબ્બા પડી ગયા. 12 ગુણ્યા 19 એ કરવું પડે, એ ન આવડે. 21 હાઇડ્રોજન એટલે 21, નાઇટ્રોજનનો 14 અને 16 તરી 48. 311 ગ્રામ પ્રતિ મોલ. અને મોલાલિટી કેટલી આપી દીધી છે?
1.5 10⁻3। ચાલો હવે તો ખાલી મોલારિટીનું સૂત્ર છે. શું આવશે છોકરાઓ સૂત્ર? W2 ગુણ્યા 1000 M2W1. ચાલો ભાઈ W1 ને સૂત્રનો કરતા બનાવી દો. જો W2 કેટલા લેવાના? નવા ગોઈતા લેવા પડશે ને. 0.00 15 ગુણ્યા 1000. મોલારિટી કેટલી લેવાની? 1.5 અને 10⁻3 ઉડાડી દેવા હે. અને M2 311. લાવો જવાબ હવે. એટલે એને ગુણ્યા 1000 કરી જ નાખો. 3.21 ગ્રામ તમારે દ્રાવણ જે છે એ બનાવવા માટે દ્રાવકનો ઉપયોગ કરવો પડે. કેટલું લેવું પડે? જલીય દ્રાવણ માટેનું દળ 3.21 ગ્રામ તમારે લેવું પડે. ચાલો આટલું તમે દળ લેશો તો તમારું આ બની જશે. આ મેં દ્રાવકનું કીધું. દ્રાવણ કરવું હોય તો છોકરાઓ, જો તમને દ્રાવણનું વજન કે ભાઈ એ ગોતી લ્યો તો એ આવડી જાય ને. હવે તો 3.21 વત્તા 0.00 15 કેટલું આવશે? 3.21 15 ગ્રામ. જેવી રીતે પૂછે એવી રીતે. આ તો ખાલી નવો વસ્તુ હતું એટલે આપણે અણુભાર ગોતવાનું શીખવું પડે, બાકી કોઈ મોટી વાત નહોતી. ચલો ભાઈ MCQનો પ્રશ્ન ફરીથી આવ્યો. 250 ml 0.15 મોલાલિટી બેન્ઝોઇક એસિડનું મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટેનો જથ્થો ગણો. અહીંયા તમને એટલી ખબર હોવી જોઈએ કે મિથેનોલ ભાઈબંધ કોણ છે? એ દ્રાવક છે. એ કોણ છે? દ્રાવક. એનું આપણે અહીંયા કંઈ કામ નથી. ચલો ભાઈ કેપિટલ M બરાબર શું સૂત્ર આવશે? દ્રાવ્ય ગુણ્યા 1000 અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ mlમાં. ભાઈબંધ આપણે ગોતવાનું શું છે આમાંથી? તો કે ભાઈ દ્રાવ્યનું વજન ગોતવાનું છે. ચલો મોલારિટી કેટલી આપી છે? 0.15. બેન્ઝોઇક એસિડનો અણુભાર કેટલો થાય? 122 અને એને ગુણ્યા 250/1000. ચાલો આટલા ગ્રામ બેન્ઝોઇક એસિડની જરૂર પડે. ચાલો તો આટલા ગ્રામ આપણે બેન્ઝોઇક એસિડ નાખવો પડે. આવે છે ને બધા? ચાલો દ્રાવક દ્રાવ્યની વાત છે. અહીંયા જુઓ છોકરાઓ, આ દાખલો પૂછાય એવો. આ દાખલો પૂછાય એવો. ચલો ભાઈ શું છે? 10 ગ્રામ તમને એક સરસ મજાનો એસિડ આપ્યો છે. 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો ઠાર બિંદુ અવનયન ગોતવાનું છે. તો હવે ભાઈબંધ અહીંયા આપણને KA અને KF આપેલા છે. આપણે રિવર્સમાં ચાલવું પડશે. પણ પહેલું કામ શું કરશું છોકરાઓ? તો કે પહેલું કામ ડેટા બનાવવાનું કરીએ, કેમ કે 4 માર્કમાં આપણને પ્રશ્નો પૂછાય. જો ભાઈબંધ દ્રાવ્યનું વજન W2 બરાબર કેટલું આપેલું છે? 10 ગ્રામ બરાબર. એનો અણુભાર ગોતી લ્યો ને. ચાલો M2 જો હું કહું છું 1 2 3 4. કાર્બનની સંખ્યા કેટલી? 4. 3 5 6 7. હાઇડ્રોજનની સંખ્યા 7. ઓક્સિજન કેટલા છે? 2. અને ક્લોરીન કેટલા છે? 1. ચલો 12 ચોક 48 વત્તા 7 વત્તા 32 વત્તા 35.5. 122.5 ગ્રામ પ્રતિ મોલ. હવે છોકરાઓ પેલું કામ આપણે મોલાલિટી ગોતવાનું કરવું પડશે, કેમ કે પછી દાખલો આગળ વધશે. ત્યાં સુધી દાખલો આગળ વધશે નહીં. મોલાલિટી બરાબર W2 ગુણ્યા 1000 છેદમાં M2W1. ચલો ભાઈ W2 એટલે કેટલા? તો કે 10 ગુણ્યા 1000. વજન આપણે ગોઈતું અણુભાર આપણે ગોઈતું 122.5 અને 250 ગ્રામ. ચાલો લાવો જવાબ. પાણી ચલો 0.3265 આપણને મોલાલિટી મળી.
હવે અહીંયા જુઓ છોકરાઓ, કે એ મને આપ્યો છે, કે એનું સૂત્ર શું હતું? કે બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી 1 માઇનસ આલ્ફા. કે એ એટલે હવે હું આને અવગણી નાખું છું, આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી એટલે આલ્ફા બરાબર વર્ગમૂળમાં કે એના છેદમાં સાંદ્રતા. અહીંયા છોકરાઓ જો 1.4 છે ને એની બદલે હું લખું છું 14 ગુણ્યા 10⁻4. ચાલે ને? અહીંયા મેં શું કરી નાખ્યું? ઘાત વધારી દીધી અને છેદમાં સાંદ્રતા ગોઈતી તમે 0.3265. એટલે તમારો છોકરાઓ 10⁻2 માં જવાબ આવ્યો. 14 ભાગ્યા 0.3265 અને એનું વર્ગમૂળ 6.54. એને 100 વડે ભાગી નાખો ને 100 વડે. ચાલો 0.065. કોઈ પણ એસિડનું છોકરાઓ આયનીકરણ થાય, કોઈ પણ એસિડ, હું જનરલ સ્વરૂપે HX લઉં તો આનું આયનીકરણ કેમ થાય? H+ વત્તા X માઇનસ. છૂટા પડતા અણુની સંખ્યા કેટલી થઈ જાય? 2 થાય. કેટલી થઈ જાય છોકરાઓ? છૂટા પડતા અણુની સંખ્યા 2 થઈ જાય. તો એનો મતલબ આવો થયો, આલ્ફા બરાબર I-1 N-1. 2 માંથી 1 જાય એટલે કેટલા થયા? 1. તો એનો મતલબ હું I ને સૂત્રનો કરતા બનાવું તો શું થઈ ગયું? 1 પ્લસ આલ્ફા. 1 પ્લસ 0.065 એટલે કે 1.065 આપણો જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? 1.065. હવે તો કે હવે છોકરાઓ ઠાર બિંદુનું સૂત્ર આપણી પાસે છે જ, મોલલ અવનયન મુજબ. મોલલ અવનયન મુજબ. ચાલો ભાઈ બોલો ને સૂત્ર. ડેલ્ટા TF બરાબર I KF ઇન્ટુ M. I કેટલો ગોઈતો? 1.065. KF કેટલો આપેલો છે? 1.86. સાંદ્રતા કેટલી ગોઈતી હતી છોકરાઓ? 0.3265. ચલો ચલો 0.6467 નિયરલી ઇક્વલ ટુ 0.65. અને હવે ઠાર બિંદુનું અવનયન વાગ્યું હતું એટલે આ આપણો જવાબ. રેડી? દ્રાવણને ગોતવાની જરૂર નથી, આપણે આટલું કીધેલું છે. લખી નાખશું આપણે આ દાખલો. ચાલો હવે એના પછી જો હવે આપણે છોકરાઓ આ દાખલાની વાત કરીએ. આ પણ આપણને 4 માર્ક્સની અંદર પૂછાય એવો દાખલો છે. ધીરે ધીરે આપણે છોકરાઓ આના ડેટા બનાવીએ. આ દાખલો આની પહેલાં જે દાખલો ગણ્યો એના કરતાં રિવર્સ દાખલો છે. અત્યારે તમે જે રીતે અહીંથી સ્ટાર્ટ કર્યું હતું ને આવી રીતે આમાં આ મૂંધું હાલવાનું છે. આપણે ખ્યાલ આવી ગયો? આખો રિવર્સ દાખલો છે. W2 બોલો છોકરાઓ. W2 કેટલા આપ્યા છે? 19.5 ગ્રામ. M2 એટલે છોકરાઓ મારે અણુભાર ગોતવાનો છે. જો સાંભળો, અહીંયા આપણી પાસે કાર્બન કેટલા છે છોકરાઓ? તો કે જો 2. હાઇડ્રોજન કેટલા છે છોકરાઓ? 3. ઓક્સિજન કેટલા છે છોકરાઓ? 2. ફ્લોરિન કેટલા છે? 1. એટલે 12 દુને 24 વત્તા 3 વત્તા 32 વત્તા 19. ફ્લોરિન માટે 19. ચલો 78 ગ્રામ પ્રતિ મોલ. પાણી માટેનું ઠાર બિંદુ અવનયન આપી દીધું છે. ડેલ્ટા TF બરાબર 1 અંશ સેલ્સિયસ. તો હવે આમના માટે પહેલાં મને શું મળશે? I મળશે. પછી મને શું મળશે? આલ્ફા મળશે. અને એના ઉપરથી શું મળશે? કે એ મળશે. પણ સૌથી પહેલાં આપણે મોલાલિટી ગોતશું. ચાલો બરાબર, મોલાલિટી નથી ગોતવી, આપણે ડાયરેક્ટ કિંમત લખીએ. શું આવશે છોકરાઓ બોલો? મોલલ અવનયન મુજબ. અવનયન મુજબ છોકરાઓ બોલો સૂત્ર જરાક. ડેલ્ટા TF બરાબર I KF W2 ગુણ્યા 1000 M2
W1 રેડી. ચાલો W1 કેટલા આપ્યા છે છોકરાઓ? 500 ગ્રામ પાણી. હવે હું આમાંથી I ને સૂત્રનો કરતા બનાવું છું. I બરાબર ડેલ્ટા TF ચાલો ઇન્ટુ M2W1 ભાગાકારમાં શું આવશે છોકરાઓ? KF W2 ગુણ્યા 1000. ચાલો ડેલ્ટા TF આપ્યું છે 1, અણુભાર આપણે ગોઈતો 78, પાણીનું વજન આપ્યું છે 500, પાણી છે એટલે 1.86, દ્રાવ્યનું વજન છે 19.5 અને 1000. લાવો જવાબ. ચલો 1.075. થોડીક વાર પહેલાં આપણે છોકરાઓ એવું કીધેલું, કોઈ પણ તમે એસિડનું વિયોજન કરો એટલે તમને 2 આયન મળે. N બરાબર કેટલા મળશે? 2. તો આલ્ફા બરાબર શું કહેવાય? I-1 N-1. 1.075 માઇનસ 1 2 માઇનસ 1 0.075 આપણને જવાબ મળ્યો. અને હવે છોકરાઓ આને આધારે મારે વિયોજન અચળાંક નક્કી કરવો હોય તો વિયોજન અચળાંક, ચાલો ભાઈ, વિયોજન અચળાંક એટલે Ka આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી 1 માઇનસ આલ્ફા. ચલો ભાઈ, અહીંયા આપણે સાંદ્રતાનો ઉલ્લેખ કરાવવો ફરજિયાત થઈ જશે. ગોઈતું હોત તો સારું હતું. ચાલો ભાઈ, સી બરાબર W2 ગુણ્યા 1000 છેદમાં M2W1 19.5 ગુણ્યા 1000 78 ગુણ્યા 500. લાવો જવાબ 0.5. ચલો ભાઈ, આલ્ફાનો જવાબ આવ્યો કેટલો? 0.075 નો વર્ગ ગુણ્યા 0.5 1 માઇનસ 0.075. શાંતિથી સાદરૂપ આપો, પોઈન્ટ પછી કેટલા મીંડા આવે છે એવી રીતે બોલો. ચલો 0.002833 એટલે કે એ મને મળી ગયો 2.83 ગુણ્યા 10⁻³ રેડી. ચાલો આવી રીતે આપણને મળશે. ચાલો આ દાખલામાં છોકરાઓ હવે આપણે જોઈએ. પહેલા આપણે એક સરસ મજાનું કામ કરશું. રકમને આધારે પહેલા આપણે ડેટા બનાવશું. તો જો આપણે ડેટાની વાત કરીએ છોકરાઓ, તો આવી રીતે આપણને જોવા મળશે કે આપણને આપેલી માહિતી શું છે? 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ આપી દીધું છોકરાઓ. P01 બરાબર 17.535 mmHg આપેલું છે. હવે જો હું 293 કેલ્વિન તાપમાને 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝને ઉમેરું એટલે કે W2 દ્રાવ્યનું વજન કેટલું લેવાનું છે મારે? 25 ગ્રામ ગ્લુકોઝ. મેં છોકરાઓ અહીંયા ગ્લુકોઝ લખ્યું, એનો મતલબ શું થયો? M2 બરાબર 180 ગ્રામ પ્રતિ મોલ. અને પાણીનું વજન એટલે કે W1 બરાબર કેટલું લેવાનું છે? 450 ગ્રામ. એટલે પાણીનો પોતાનો અણુભાર કેટલો થઈ જાય છોકરાઓ? 18 ગ્રામ પ્રતિ મોલ. ત્યારે બાષ્પ દબાણ ગણો. એટલે હવે દ્રાવણનું બાષ્પ દબાણ એટલે કયું? P1. જો વિબંધ, તો અહીંયા છોકરાઓ આપણને સીધે સીધી ખબર પડી એટલે આપણે પહેલા લખશું વ્યવસ્થિત રીતે. રાઉલ્ટના નિયમ મુજબ, જો અહીંયા સીધું શું આવશે છોકરાઓ? રાઉલ્ટના નિયમ મુજબ. શું હતું સૂત્ર રાઉલ્ટના નિયમનું? P01 માઇનસ P1 છેદમાં P01 બરાબર W2 છેદમાં M2 M1 છેદમાં W1. હાલો ભાઈ, હવે જેટલી કિંમત ખબર છે એ લખો. 17.535 માઇનસ P1
છેદમાં 17.535. ચલો ભાઈ W2 તમને કેટલું આપેલું છે 25 ગ્રામ ભાગાકારમાં 180 18 છેદમાં 450. તો હવે તમે આવી રીતે સદરૂપ આપશો 17.535 માઇનસ P1 બરાબર, જો આ ભાઈબંધને ક્યાં લઈ જવાનું, આમ ઉપલા માળે. હવે બોલો છોકરાઓ, આ 17.535 ગુણ્યા 25 ગુણ્યા 18 ભાગ્યા 180 ભાગ્યા 450. ચાલો 0.09741. એટલે હવે જો મને P1 પૂછે તો મારે ભાઈબંધ 17.535 માંથી એને બાદ કરવું પડે, અને બાદ કરશું એટલે મારો જવાબ આવશે ખાલી જગ્યા mmHg. ચલો 17.43 આપણો જવાબ. રેડી? તો રાઉલ્ટના નિયમને આધારે આવા પ્રશ્ન પૂછે તો ભણ્યા પછી હવે આપણને આવડવા જોઈએ. ચલો નેક્સ્ટ આ જો, અહીંયા આપણને શું કીધું છે જોઈએ. 298 કેલ્વિન તાપમાને બેન્ઝીનમાં મિથેનની મોલાલિટી માટે હેનરી અચળાંકનું મૂલ્ય આપી દીધું છે. એટલે હું જો ડેટા બનાવવા જાઉં છોકરાઓ, તો ડેટામાં મને પહેલાં શું ખબર પડી કે KH બરાબર કેટલા લખવાના છે 4.27 ગુણ્યા 10⁵ mmHg. 760 mm દબાણ હેઠળ આ ભાઈબંધની બેન્ઝીનમાં દ્રાવ્યતા ગોતવાની છે. ચાલો ભાઈ, P મિથેન બરાબર કેટલું આપી દીધું છે 760 mmHg. અને દ્રાવ્યતા એટલે શું થયું છોકરાઓ, X મિથેન કેટલો. તો હવે મને જોઈને ખબર પડી કે આવા પ્રશ્નો તો શેમાં પૂછાય, MCQમાં પૂછાય. તો હવે આપણે અહીંયા હેડિંગમાં શું મારશું છોકરાઓ, કોના નિયમ મુજબ, હેનરીના નિયમ મુજબ. જો અહીંયા શું આવશે, હેનરીના નિયમ મુજબ. એટલે અહીંયા છોકરા આપણે લખશું P મિથેન બરાબર KH ઇન્ટુ X મિથેન. હવે હું છોકરાઓ X મિથેનને સૂત્રનો કરતા બનાવી લઉં તો દબાણ કેટલું લેવાનું છે મારે 760, અને હેનરી અચળાંક કેટલો લેવાનો છે 4.27 ગુણ્યા 10⁵. ચાલો ભાઈ, પેલા આ બેનો ભાગાકાર કેટલો આવશે એ કયો, ચાલો 177.98, અને ભેગું આપણે શું લખશું 10⁻5. એટલે 1.779 ગુણ્યા 10⁻3 મોલ અંશ છે છોકરાઓ, એટલે એકમ લખવાની જરૂર નથી. આવા MCQમાં પ્રશ્ન પૂછે, પેલા રકમને જોવાની છે, રકમને જોઈને જાતે સમજવાનું છે કે માહિતી કઈ આપેલી છે. રેડી? ચલો ભાઈ, આવા પ્રશ્નો 4 માર્કમાં પૂછી શકે. બરોબર છોકરાઓ, આવા પ્રશ્નો શેમાં પૂછી શકે 4 માર્ક્સમાં, બોર્ડમાં પૂછાય એવા આ પ્રશ્નો છે. શાંતિથી પેલા ડેટા બનાવીએ. જો 100 ગ્રામ પ્રવાહી એ જેનું મોલર દળ તમને આપી દીધું છોકરાઓ, કેટલું 140. સાંભળજો, ને 1000 ગ્રામ પ્રવાહી બી જેનું મોલર દળ કેટલું આપ્યું છે 180, એમાં ઓગાળવામાં આવ્યો. એટલે આપણે ભાઈબંધ શાંતિથી આટલું કામ કર્યું કે ભાઈ WA બરાબર કેટલો, તો કે 100 ગ્રામ, અને MA કેટલો છોકરાઓ, MA 140 ગ્રામ પ્રતિ મોલ. ભાઈબંધ આ બે માહિતીને હું ભેગી કરું તો મને શું મળી જાય, મોલ મળી જાય. ચલો NA બરાબર 100/140. બોલો જવાબ. ચાલો 0.7142. આ મને આના મોલ મળ્યા. હવે આ જુઓ છોકરાઓ, પ્રવાહી બી વાત કરવાની છે. WB કેટલા લેવાના છોકરાઓ મારે 1000 ગ્રામ, અને એનું મોલર દળ કેટલું લેવાનું છે MB બરાબર 180 ગ્રામ પ્રતિ મોલ. રેડી?
તો હવે છોકરાઓ મને આના પણ મોલ મળી જાય ને, તો NB બરાબર કેટલા ગોતશું આપણે? જોઈ 1000/180. બરાબર ભાઈ, તું ન બોલતો, બોલો. 5. ગણતરી બધાએ કરવાની છે આપણે. 5.56 મોલ. એટલે હવે સાંભળો ભાઈબંધ, આ બેયને હું ધ્યાનમાં રાખું તો મને N ટોટલ મળી જાય ને. ચાલો, કુલ મોલ કેટલા મળશે? 0.7142 વત્તા 5.56. બેયનો સરવાળો કરવાનો છે આપણે. બેયનો સરવાળો બરો. ચાલો, 6.2742 મોલ. ચાલો, હવે હજુ જો છોકરાઓ, હજી ડેટામાં શું આપેલું છે? આ તો મને કુલ મોલ મળ્યા. શુદ્ધ પ્રવાહી બીનું છોકરાઓ બાષ્પ દબાણ આપ્યું છે P0B બરાબર 500 ટોર. ટોર છોકરાઓ દબાણનો એકમ છે. શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણો. P0A બરાબર કેટલા? ક્યારે? જ્યારે P ટોટલ આપેલું છે 450 ટોર. અને હવે છોકરાઓ આને આધારે મને શું કીધું છે? તો કે જો મને મતલબ સમજાવવો જોઈએ. તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. છોકરાઓ, દ્રાવણમાં બાષ્પ દબાણ એટલે કોણ? PA. શું કહેવાય છોકરાઓ? PA. તો હવે મારે P0A ગોતવાનું, પછી PA ગોતવાનું. આટલા બધા છોકરાઓ શબ્દ સાંભળ્યા પછી આપણને શું યાદ આવશે? રાઉલ્ટના નિયમ મુજબ. રાઉલ્ટના નિયમ મુજબ. તો હું રાઉલ્ટના નિયમની વાત કરું છોકરાઓ, તો કયું સૂત્ર આવશે જરાક બોલો ને? P ટોટલ બરાબર P0A ઇન્ટુ XA વત્તા P0B ઇન્ટુ XB. ચલો, P ટોટલ આપ્યું છે મને 475. P0A મારે ગોતવાનું છે. XA કઈ રીતે મળશે? તો કે ઘટકના મોલ કેટલા છે? 0.7142 છેદમાં આવશે 6.2742. P0B આપ્યું છોકરાઓ કેટલું છે? 500. એને ગુણ્યા પોતાના મોલ કેટલા આપ્યા છે? 5.56 છેદમાં 6.2742. હવે છોકરાઓ તમે મને આવી રીતના જવાબ આપો. ચલો, હું પેલા લખું છું સ્ટેપ. 475 બરાબર P0A ગુણ્યા છોકરાઓ આ બેનો ભાગાકાર કેટલો થાય બોલો? આ બેનો ભાગાકાર 0.1138 વત્તા આ બધાનું સાદરૂપ. ચાલો, 443.08. હવે આપણને એટલી ખબર પડી છોકરાઓ, આને બરાબરની આ બાજુએ લેવાય, આને છેદમાં લેવાય. તો હવે મને P0A કેટલું મળશે? 475 માઇનસ 443.08 અને છેદમાં 0.1138. ચાલો, આ બેની બાદબાકી અને ભાગાકારમાં શું કરવાનું? 0.1138. બોલો. 280.49 ટોર. હવે આ મને પહેલી કિંમત મળી. જો આ મને કઈ મળી? P0A મળ્યું ને. આપણે હજુ શું ગોતવાનું છે? દ્રાવણમાં બાષ્પ દબાણ PA. છોકરાઓ, PA કઈ રીતે મળશે આપણને? તો કે PA બરાબર P0A ઇન્ટુ XA. P0A અહીંયા મળ્યું 280.49. XA આપણે પહેલાં તમારી આગળ ગોતાવી લીધું. કેટલું આવ્યું હતું? 0.1138. લાવો જવાબ. 31.91 ટોર. આ આપણું છોકરાઓ દ્રાવણનું બાષ્પ દબાણ થયું. જો
આટલા અલગ અલગ એના મતલબ નીકળી શકે અને આ છોકરાઓ 4 માર્કમાં પૂછી શકાય એવો દાખલો છે. એટલે આવા દાખલાઓ ખાસ ધ્યાનમાં રાખવાના છે, ભૂલ્યા વગર. ચલો આની આપણે વાત કરીએ. આ પણ છોકરાઓ સ્ટાર વાળો દાખલો છે, 4 માર્ક્સમાં પૂછાય, આખું બોર્ડ ભરાઈ જાય એવડા આ બધા દાખલા હોય છે. રેડી? ધીરે ધીરે સમજીએ. બેન્ઝીન અને ટોલ્યુઇનના સંઘટકના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન છોકરાઓ અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ આપી દીધા છે. ચાલો બેન્ઝીન એટલે P0B કેટલું લેવાનું છે મારે? 50.71 mmHg. ભાઈબંધ પહેલા ડેટા બનાવી લઈએ વ્યવસ્થિત રીતે. અને P0T T એટલે ટોલ્યુઇન એ કેટલું લેવાનું છે? 32.06 mmHg. જો 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઇનને મિશ્ર કરવામાં આવે તો બેન્ઝીનના બાષ્પ અવસ્થાના મોલન્સ ગણવાના છે. જો મોટો દાખલો થશે. પહેલા હું શું કરું છું? W બેન્ઝીન કેટલું હોય છોકરાઓ? W બેન્ઝીન 80 ગ્રામ. બેન્ઝીનનો અણુભાર કેટલો હોય? એટલે MB. બેન્ઝીનનો અણુભાર હોય 78 ગ્રામ પ્રતિ મોલ. તો મને બેન્ઝીનના મોલ કેટલા મળી જાય છોકરાઓ? 80/78. બોલો જવાબ. ચલો 1.02 મોલ બેન્ઝીનના મને મોલ મળ્યા. હવે ટોલ્યુઇનનું વજન કેટલું આપ્યું છોકરાઓ? જોવો જોઈએ. WT એટલે WT 100 ગ્રામ ટોલ્યુઇનનું વજન. ટોલ્યુઇનનો અણુભાર MT છોકરાઓ 92 ગ્રામ પ્રતિ મોલ. અને NT ટોલ્યુઇનના પોતાના મોલ 100/92 કરો 1.08 મોલ. છોકરાઓ હવે હું આમ વિચારવા જાઉં તો N ટોટલ કેટલા થાય? 1.02 વત્તા 1.08. ચલો 2.1 મોલ આપણો જવાબ થયો. હવે તો કે આ બધી વસ્તુ આવી એટલે આપણને તરત ખબર પડી ગઈ કે કયા નિયમને આધારે આગળ વધવાનું છે મારે. રાઉલ્ટના નિયમ મુજબ. શેને આધારે આગળ વધશું? રાઉલ્ટના નિયમ મુજબ. છોકરાઓ બોલો ને સૂત્રો. P ટોટલ બરાબર P0B × XB વત્તા P0T × XT. ચાલો ભાઈ, તો હવે બેન્ઝીનનું શુદ્ધ અવસ્થામાં હતું 50.71. બેન્ઝીનના પોતાના મોલ હતા 1.02 અને કુલ મોલ ગોઈતા મેં 2.1 વત્તા ટોલ્યુઇનનું હતું 32.06. ટોલ્યુઇનના પોતાના મોલ હતા 1.08 અને ભાગાકારમાં 2.1. ભાઈ મને 2 કટકે જવાબ આપવાનો છે. પૂછાય એવા દાખલા હોય એનું તો ખાસ ધ્યાન રાખવાનું. પહેલા આટલાનો જવાબ બોલો. 24.53. છોકરાઓ આટલાનો જવાબ. ચાલો 63. ચાલો 24.63 આપણો જવાબ થયો. અને વત્તા આવશે 16.48. કરો બેનો સરવાળો. ચલો PT બરાબર ખાલી જગ્યા mmHg 41.11. હવે અહીંયા જુઓ છોકરાઓ, આપણી પાસે માંગેલી વસ્તુ કઈ છે? બેન્ઝીનના બાષ્પ અવસ્થાના મોલન્સ. છોકરાઓ આપણે બાષ્પ અવસ્થાના મોલન્સ કઈ રીતે ગોતતા શીખડાવ્યા છે? બાષ્પ અવસ્થાના મોલ અંશની જો હું છોકરાઓ વાત કરું તો એને હું શેના વડે દર્શાવીશ? Y બેન્ઝીન બરાબર P બેન્ઝીનના છેદમાં P ટોટલ.
ચાલો ભાઈ, હવે આટલો જે ભાગ આવ્યો, આટલો ભાગ એને પી બેન્ઝીન તરીકે ઓળખાવાય અને આટલો જે ભાગ આવ્યો છોકરાઓ એને પી ટોલ્યુઇન તરીકે ઓળખાવાય. તો એનો મતલબ એવો થયો બેન્ઝીનના પોતાના મોલ કેટલા હતા, પોતાના દબાણ કેટલા હતા 24.63 અને કુલ કેટલું મળ્યું 41.11 મોલ અંશ છે એટલે એકમ આવશે નહીં. આપણે બધા ગણતરી કરશું, બધા ગણતરી કરશું. ચલો 0.5991 નિયરલી ઇક્વલ ટુ છોકરાઓ 0.6. તો આ 4 માર્કમાં પૂછાય એવો દાખલો થયો. બરોબર, કેવા પૂછાય છોકરાઓ? 4 માર્ક્સમાં પૂછાય એવો આ દાખલો થયો. ચાલો હવે આ આપણને છોકરાઓ પ્રશ્ન આપ્યા છે, પણ આ થોડોક એક્સ્ટ્રા ટાઈપ પ્રશ્ન થયો. આમાં આપણે છોકરાઓ ડાલ્ટનના આંશિક દબાણનો ઉપયોગ કરશું. આ દાખલો કઈ રીતે આવશે છોકરાઓ? ડાલ્ટનના નિયમ મુજબ આવશે. જો આને હું 2 ભાગમાં વેચી દઉં છું. આ દાખલાની જો પેલા આપણે રકમ વાંચીએ એટલે આપણને ખબર પડે કે આને મારે 2 ભાગમાં વેચવાનો છે. હવા ઘણા વાયુઓનું મિશ્રણ છે, બરાબર છે. 298 કેલ્વિન તાપમાને એના મુખ્ય ઘટકો છે ઓક્સિજન અને નાઇટ્રોજન. એટલે આપણે પેલું કામ શું કરશું છોકરાઓ? તો કે અહીંયા લખશું ઓક્સિજન માટે, અહીંયા લખશું નાઇટ્રોજન માટે. હવે હું ઓક્સિજન માટે જે મેથડ વાપરીશ એ જ મેથડ આપણે હવે નાઇટ્રોજન માટે વાપરશું. હવે એવું કહે છે કે કદથી અનુક્રમે છોકરાઓ અહીંયા ઓક્સિજનના ટકા કેટલા આપ્યા છે? તો કે ભાઈ 20% O2 ધરાવે છે અને 79 આ નાઇટ્રોજન ધરાવે છે. 10 વાતાવરણ દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે. શરૂઆતમાં પી ટોટલનું મૂલ્ય કેટલું આપી દીધું છે? 10 વાતાવરણ. ચાલો ભાઈ, બંને માટે શરૂઆતમાં પી ટોટલ કેટલું આપી દીધું છે? 10 વાતાવરણ. હવે જો ઓક્સિજન અને નાઇટ્રોજન માટે છોકરાઓ હેનરી અચળાંકના મૂલ્ય અનુક્રમે આપેલા હોય, KH ઓક્સિજન માટે કેટલો આપેલો છોકરાઓ? 3.30 ગુણ્યા 10⁷ mm. અને એ જ રીતે છોકરાઓ KH નાઇટ્રોજન માટે આપી દીધો છે 6.51 ગુણ્યા 10⁷ mm. હવે તમારે શું ગોતવાનું છે? XO2 કેટલું થાય એ અને XN2 કેટલું થાય. જો દાખલો આમ સિમ્પલ છે પણ સમજવામાં જ આટલી બધી વાર લાગે છે. જોઈએ, કંઈ વાંધો નહીં. હવે પહેલા આપણે વાત કરશું ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ. એટલે પહેલા તો ડાલ્ટન મુજબ શું આવશે છોકરાઓ? આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા મોલ અંશ, બરોબર છે XO2. તો હવે છોકરાઓ જો હું આ પ્રમાણે જોવા જાઉં તો મને શરૂઆતનું દબાણ કેટલું આપેલું છે? 10. એના ટકા કેટલા આપ્યા છે? 20/100. લાવો જવાબ. કેટલો જવાબ આવશે? 2. પણ આ 2 મને જે મળ્યો ને છોકરાઓ 2 એટમોસ્ફિયર, આજે મને 2 એટમોસ્ફિયર જે જવાબ મળ્યો છોકરાઓ એ ડાલ્ટન મુજબ મળ્યો. કોના મુજબ મળ્યો? ડાલ્ટન. હવે આના ઉપરથી આપણે વાત કરવાની છે હેનરી મુજબ. ચલો હવે જો હું હેનરી મુજબ છોકરાઓ જોવા જાઉં તો આવી રીતે દર્શાવીશ. PO2 બરાબર છોકરાઓ KHO2 ગુણ્યા XO2. ચાલો જો આવી રીતે. હવે મારે આ XO2 ને ગોતવાનો છે. આ હું XO2 ને સૂત્રનો કરતા બનું એટલે ડાલ્ટન પ્રમાણે તમે કેટલા ગોઈતા? 2. પણ એ જો વાતાવરણમાં હતા એને હું ગુણ્યા કરીશ 760. એટલે હવે આ શેમાં રૂપાંતર પામી ગયું?
mm માં. શું કામ? કેમ કે તમને કે h ની કિંમત શેમાં આપેલી છે? mm માં. ચલો ભાઈ, હવે છેદમાં કેટલા આવશે? 3.30 ગુણ્યા 10 ની 7 ઘાત. લાવો જવાબ. ચલો 460.6 10 ની -7 ઘાત. મોલ અંશ છે એટલે એકમ આવશે નહીં. હવે આ જ વસ્તુ હું કોના માટે ગણીશ છોકરાઓ? તો કે આ જ વસ્તુ આપણે ગોતશું આમના માટે. જો ભાઈબંધ, આ હું તમને અત્યારે ભણાવી દઉં છું એમ જોઈ લેવાથી ન આવડી જાય. આની જ્યારે PDF ઘરે આવે ત્યારે ચોપડામાં લખવું પડે અને ત્યારે બીજી વખત સમજવું પડે કે ડાલ્ટન એટલે શું અને હેનરી એટલે શું, ટકામાં હતું અને ક્યાંથી અહીંયા લઈ આવ્યા. તો આવા દાખલા બબ્બે વાર શાંતિથી સમજવા પડે ત્યારે આવડે. અહીંયા બેઠા બેઠા બોલી નાખવાથી કંઈ આવડે નહીં. રેડી? ચાલો, એટલે અહીંયા આવશે ડાલ્ટન મુજબ. ભાઈબંધ, ડાલ્ટન મુજબ શું આવશે? Pn2 બરાબર P ટોટલ ઇન્ટુ xn2. P ટોટલ કેટલા? 10. એના વજન, આના ટકા કેટલા આપ્યા હતા? આટલા. પણ હવે આજે જવાબ આવ્યો એ શેમાં આવ્યો? વાતાવરણમાં આવ્યો. હવે હું આ જ વસ્તુને ભાઈબંધ શેમાં લઈશ? હેનરી મુજબ. ચલો, હવે જ્યારે આપણે હેનરી મુજબ લખીએ ને ત્યારે પાછું સૂત્ર બદલાશે. Pn2 બરાબર KHN2 ઇન્ટુ xn2. ભાઈબંધ, મારે આ xn2 ને સૂત્રનો કરતા બનાવવાનો છે. પિન્ટુ કેટલો મળ્યો છોકરાઓ? આપણને જોવો જોઈએ 7.9 ગુણ્યા 760. અને હવે છેદમાં કેટલા આવશે? 6.51 ગુણ્યા 10 ની 7 ઘાત. તો ભાઈ આવી રીતનું હોય, થોડુંક ધ્યાન રાખવું પડશે. બોલો, 922.7 10 ની 922.27 10 ની -7. ચલો, તો આવા દાખલા કીધું એમ હજી એક વખત ઘરે જઈને શાંતિથી ગણવા પડશે હો, ત્યારે આવડશે. આ ખાલી વાતો કરવાથી આવા દાખલા આવડે નહીં. આ બંને દાખલાઓ MCQમાં પૂછાય અથવા 2 માર્ક્સના પ્રશ્નમાં. જો હવે 27°C તાપમાને અને 0.75 વાતાવરણ અભિસરણ દબાણ દર્શાવે તેવા કેલ્શિયમ ક્લોરાઇડના 2.5 લિટર પાણીમાં દ્રાવણ બનાવવા માટે કેલ્શિયમ ક્લોરાઇડનો વજન મારે જોઈએ છે, પણ આઈ આપી દીધો છે. તો ભાઈ હું ડેટા બનાવું તો ડેટાની કિંમત તો આપણે જોશે ને. ચલો, 27°C છે એટલે પહેલાં તો મને ખબર પડી ગઈ કે અહીંયા કેટલું આવશે? 300 કેલ્વિન તાપમાન. અભિસરણ દબાણ મને વાતળમાં આપેલું છે એટલે ભાઈ R બરાબર કેટલા લેશું? 0.08314 એકમ. હવે તો કે ભાઈ પાઈ બરાબર આપી દીધું છે 0.75 વાતાવરણ. કેલ્શિયમ ક્લોરાઇડ માટે કદ આપી દીધું છે કેટલું? 2.5 લિટર. હવે અણુભાર જોઈશે ભાઈબંધ. અણુભાર કેટલો આવશે? 40 + 71 111 ગ્રામ પ્રતિ મોલ. અને હવે અંતે ગોતવાનું શું છે છોકરાઓ? આપણે W. 40 એટલે કેલ્શિયમ, 71 એટલે 35.5 35.5. તો હવે તો આમાં કંઈ કહેવાની જરૂર છે નહીં. શું લખી નાખશું? અભિસરણ દબાણ મુજબ. બોલો છોકરાઓ, કયું સૂત્ર વાપરશું? પાઈ બરાબર IWRT છેદમાં MV. જો ભાઈ આઈ લેવાનો છે, આપણે વજન ગોતવાનું છે એટલે W ને સૂત્રનો કરતા બનાવી લઉં. ચલો ભાઈ, શું આવશે? પાઈ M × V છેદમાં IRT. પાઈની કિંમત
0.75, 111, 2.5 લીટર, આઈ આપેલો છે 2.47, 0.083 અને 300. લાવો જવાબ હાલો. ખાલી જગ્યા ગ્રામ. 3.38 ગ્રામ છોકરાઓ આપણને આનો જવાબ મળી શકે. આ MCQ અથવા 2 માર્ક્સના પ્રશ્નમાં આવો પ્રશ્ન પૂછાય. ચાલો છેલ્લો પણ એક MCQ આપ્યો છે, એ પણ જોઈએ. બરાબર, અથવા 2 માર્ક્સમાં પૂછી શકાય. ડેટા બનાવીએ. ચાલો અહીંયા છોકરાઓ આપણને અભિસરણ દબાણ કીધું છે, એટલે આપણે તાપમાનની જરૂર પડે. હું 25 સેલ્સિયસની વાત કરું તો 298 કેલ્વિન થાય. કદ કેટલું લેવાનું કીધું છે છોકરાઓ? V બરાબર 2 લીટર. વજન જો મિલીગ્રામમાં આપેલું છોકરાઓ. W બરાબર 25 મિલીગ્રામ. ભાઈબંધ 25 ને 1000 વડે ભાગો ને. ચાલો રેડી. K2SO4 છોકરાઓ અણુભાર ગોતવાનો છે. K2SO4 ચલો ભાઈ આવી રીતે કરો. 2 ગુણ્યા 39 ઊભા રહેજો. 2 ગુણ્યા 39 કેટલા થાય? 78 વત્તા સલ્ફર 32 અને 16 ચોક 64. લાવો જવાબ. ચલો 174 ગ્રામ પ્રતિ મોલ. અને અભિસરણ દબાણ પાઈ મારે ગોતવું છે. હવે તો એક જ સૂત્ર રહ્યું છોકરાઓ આપણી પાસે, ખાવા પીવા. કયું એક જ સૂત્ર છે ખાવા પીવા? અભિસરણ દબાણ મુજબ. ચલો હવે અહીંયા કીધું છે K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે એવું ધારી લો. મતલબ પાઈ બરાબર IWRT છેદમાં MV. ભાઈબંધ હું K2SO4 ને પાણીમાં નાખું તો કેટલા આયન છૂટા પડશે? તો ભાઈ મારે I કેટલો લેવો પડે? 3 ગુણ્યા 0.025 ગુણ્યા 0.083 ગુણ્યા 298 ભાગાકારમાં 174 અને કદ લેવાનું છે 2 લીટર. લાવો જવાબ. ખાલી જગ્યા ATM આપણો જવાબ. ચલો 0.0053 5.3 ગુણ્યા 10⁻³ ATM. આ આપણો જવાબ. રેડી? ચલો તો છોકરાઓ અહીંયા આપણે સ્વાધ્યાયના બધા જ દાખલાઓ જે છે પૂરા કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે MCQ સાથે મળશું. રેડી? ચાલો.